ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મોગલમાં. કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતો તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી રહ્યા છે અત્યારમાં 9. હું ઉઠી ગયો તો મેં કીધું હવે બ્લોગ ચાલુ કરી લઉં. અને આજે આપણો બ્લોગ ચાલુ થાય છે ઘરની બારણેથી, ફરિયામાંથી. ને આપણે જવાનું છે પોરબંદર. તો હાલો હવે આપણે જઈએ, તૈયાર થઈ જાય પહેલાં ને પછી આપણે નીકળીએ પોરબંદર માટે. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે નીકળી ગયા છે પોરબંદર જવા માટે. આપણે ભૂગવા અંકલમાં પાસે નામે તો હવે ખરા પાણીના ટેકા જઈએ છે. પકડા જાય છે એક લાઈનમાં જવો ભાઈ, પાણી જવો વાવડો હવે પછી આવી ગયા ભાઈ પંપ. બહુ જ બોલાય મેં ધ્યાન રાખવું. તો મોટરસાઇકલ વાહન ધોવાના ફુવારા મળે છે, રોડ ઉપર બેસે છે. હવે આપણે ત્રીજા માળે પહેલા છે. ત્રીજા માળે ભૂગવા આવ્યા છે. આ હિસકા વેસાઈએ હવે સામુ જ દેખાઈએ ત્રીજો માળ. આવી ગયો છે ત્રીજો માળ, જોઈ શકો છો. તો આપણે મૂકી ગયા છે બોખીરા. આમાં ભાઈ ગાડીઓ બહુ પડી ગયો છે, ગાડીઓ બંધાવવાનું કામ હાલે છે. બહુ ગાડીઓ બંધાય છે. હવે રોડે બહુ ખરાબ છે ને એને લીધે. દાદાનું મંદિર આ દાદાનું મંદિર છે સામે. આપણે ભૂગી ગયા 4 રસ્તા પોરબંદર ઝુંબેલીને ખુલે. આ સીધો જાય છે, એ જાય આપણે આમ 4 લાઈન રાજકોટ વાળી પૂરતી જાય. આ આવે છે બખલાથી, ના જાય છે પોરબંદર સાઈડ ગામમાં અંદર. આપણે તો ગામમાં અંદર જવાનું હોય. તો આપણે ભૂગવા ગયા છે પાટા. આને કહેવાય પાટા. પોરબંદરે જવું થાય કે પાટા જવું. તો આવી ગયા છે પાટા.
આપણે હતું કામ, એટલે આપણે ડેમ્પામાં થોડુંક કામ કરવાનું હતું, એટલે આપણે જઈએ એસટી ડેપા બાજુ. ટ્રાફિક જોઈ શકો છો, બાકી પોરબંદરમાં ટ્રાફિક મારી નાખે અત્યારે, એવી ટ્રાફિક પડે છે. હવે આપણે જાય સીધા એસટી ડીપા બાજુ ને પછી કરીએ બ્લોગ ચાલુ. ના જઈને પાછા મળીએ એસટી ડીપે જઈને મસ્ત બ્લોગ ચાલુ કરીને મારા ચાલો જાઓ ત્યાં લગાને વાઇડ કરજો. આપણે આવી ગયા છે આ એસટી ડીપા બાજુથી આ બાજુ નાસ્તો કરવા પેશિયર. હવે જોવો છો ને બટેટા ભૂંગળા મસ્ત મળે છે. મેં તો ખાઈ લીધા છે, ઓલો ભાઈ ખાય છે. જો ભાઈ આ મસ્ત લોકેશન ને આવો તમે તો નાસ્તો કરી જાજો. બધાનું કામ નાસ્તો કરો આવજો. બહુ સારું લોકેશન ને ગાઈસ, ભૂલતા નહીં. તો હાલો હવે આપણે ચાલુ રનિંગમાં મળશું પછી. હવે આમ તો પાછો બ્લોક ચાલુ નહીં થાય એટલે ચાલુ રનિંગમાં મળશું. આપણે ઘર હતું 12 રોટલી ને 2 ઊંધિયાનું શાક લઈ લીધું હોય નટરાજમાંથી. હવે આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. આપણે આજે આવ્યા હતા પોરબંદર દવાખાનાના કામથી, એ આખું આપણું કન્ફર્મ થઈ ગયું હોય રેડી. હવે આપણે ઘરે જવાનું થયું. હવે 12 તો વાગી ગયા, 12 ને 20-25 જેવું થઈ ગયું હોય. હવે પહેલાં ઘરે પૂગી જઈએ. અજીતભાઈ ચલાવે છે રિક્ષો, એને સીન લઈ લીધો. તો ભાઈ ગાઈસ ડિસ્ક્રિપ્શન નવા સબસ્ક્રાઇબ કરી દેજો. જો આપણે નીકળી ગયા છે પછવાડે નાખે જોવું તો આ આવી ગયું હોય લીમડા શોપ. હા હે લીમડા શોપ. તો આપણે પોરબંદરથી નીકળી ગયા છે ને હવે આપણે બ્લોગ ચાલુ કરશું ઘરે પૂગીને. ત્યાં લગન હવે રસ્તા વસ્તામાં કંઈ બ્લોગ ચાલુ નહીં કરીએ. હવે ઘરે પૂગીને આપણે મળી ગયા. ગાઈસ તો આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો. આ માઇકનો અવાજ છે કેવો લાગે મને કોમેન્ટ પર બધાય કરી દેજો. હવે આપણે મળશું એક કાલના નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને બાય બાય. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે આપણે આ નવા વિડીયો આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ કાલના વિડીયોમાં. આજે આપણે પોરબંદરમાં બહુ ફર્યા, બહુ મજા કરી. વિડીયો જોવાનું કોઈ ભૂલતા નહીં. વિડીયો જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામમાં આપણી લિંક આવી જશે ને યુટ્યુબમાં આપણી લિંક આવશે, તો બેમાં ક્લિક કરીને વિડીયો જોતા આવજો. અને કોમેન્ટ કરી લેજો તમારે કીએના વિડીયોનો ઉપર જોતો હોય તો હું કીએના વિડીયો હમણાં નાખી દે. અને તમારે શોર્ટ વિડીયો જોવા હોય તો મને કહેજો, એ પણ હું બનાવવાનું હમણાં ચાલુ કરીશ શોર્ટ વિડીયો પર. હવે તમે કીશો એ હવે કેમ કે હું ફ્રી થઈ ગયો છું મારા કામમાંથી, એટલે શોર્ટ વિડીયો તમે કહો તો હું નાખી. તો હાલો આ વિડીયોને આપણે આજ પૂરો કરીએ છીએ. બહુ મોટો થઈ જશે. ચેનલમાં જે પણ નવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે કાલના વિડીયોમાં નવા વિડીયોમાં. ત્યાં આગળ બધાને બાય બાય, ગુડ બાય.